જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક્સપેરિમેન્ટ વિડીયોમાં। આજે આપણે મિત્રો કરવાનો છે એક નાનકડો એક્સપેરિમેન્ટ, જેમાં આપણે આ જે બોટલ છે નાનકડી, એની મદદથી આપણે સળગાવવાના છે આગ, એ પણ એક સળગ, બરાબર, એક કે બે ગમે એટલી। તો કેવી રીતે લાગશે તો ચલીએ તમને જણાવીએ। તો આપણે એક એક્સપેરિમેન્ટ કરવા માટે જરૂર પડશે એક આપણે નાનકડી બોટલની, બરાબર, અને એક માચિસની, અને એક આપણે જરૂર પડશે બોડી સ્પ્રે પરફ્યુમ, એટલે આ બોડી સ્પ્રે છે મિત્રો, દાનવીરનું પરફ્યુમ એટલે કે બોડી સ્પ્રે, એની જરૂર પડશે। તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈ લો કે બોટલનો ચોકણ આપણે ખોલી લેવાનો નવો, અને આમ મૂકી દેવાનું સાઈડ। તો પહેલાં આપણે આ પંખો બંધ કરવો પડશે, કારણ કે તો બધી પંખો બંધ કરવો। તો ફાઇનલી આપણે હવે પંખો બંધ થઈ ગયો હોય, અને આપણે જે આ બોટલ છે એમાં આપણે આ બોડી સ્પ્રે મારી દેવાનું છે। બહુ વધારે નહીં, ખાલી જેટલી બોટલ હોય એ પ્રમાણે નોર્મલી મારી દેવાનું। બધું રેડી। આપણે આ બોડી સ્પ્રે અંદર મારી દીધો હોય, અને હવે આગ લગાવો। જુઓ મિત્રો, ફાઇનલી આગ લાગી ગઈ છે, અને આપણે માચિસ પણ ઓલવી નાખીએ। રેડી। તો આપણે બે માચિસ લાવો, બે લાવો, બે જોઈ લો, આપણે આ બે માચિસ લઈ લીધી છે, અને હવે આપણે આને લગાવવાના છે આગ। તો આ કેવી રીતે લાગશે? આમાં તમને આગ દેખાતી હશે, થોડી દેખાય ને? હા, જો આપણે આગ લગાવીએ, થોડીક વાર રોકાઈ જાઓ। ટ્રાન્સપરન્ટ હા મિત્રો, ટ્રાન્સપરન્ટ આગ, એટલે કે આગ લાગે એમ કે પણ દેખાતી નહીં। તો આપણે હવે સળી સળગાવીને જોઈશું। જોઈ લો તમે, જોઈ લો મિત્રો, ફાઇનલી આપણે ટ્રાન્સપરન્ટ આગથી આપણે સળી સળગી। રેડી। જો તમને આમ દેખાતી નહીં હોય, દેખાતી હશે તો થોડી દેખાતી હશે, વધારે નહીં દેખાતી હોય, નોર્મલી ખાલી। હવે ફરી પણ બીજી સળગાઈને જોઈ લઈએ। જોઈ લો, જોઈ લો મિત્રો, ફાઇનલી બીજી પણ સળી અંદરથી આપણે સળગી ગઈ છે, અને જોઈ લો આ છે મિત્રો ટ્રાન્સપરન્ટ આગ, જે આપણે પરફ્યુમ અંદર નાખી દઉં એના મદદથી આગ લાગી, એ પણ ટ્રાન્સપરન્ટ, એટલે કે દેખાતી પણ નથી। તો અમારો એક્સપેરિમેન્ટ કેવો લાગે રોહિતભાઈ, તમને કેવો લાગે? ઉપર આપણે મિત્રો નાનકડો એક્સપેરિમેન્ટ કર્યો, આપણે બીજો એક્સપેરિમેન્ટ કરી એ પણ જોઈ લઈએ। મિત્રો તમે વિડીયો જોવો, સપોર્ટ કરો, કોમેન્ટ કરો, તો અમને વિડીયો બનાવવાની પણ મજા આવે। તો જે માતાજી, આપણે આવા બીજા એક્સપેરિમેન્ટ વિડીયોમાં, તો આમાં પણ આપણે એક નાનકડો એક્સપેરિમેન્ટ કરવાનો, જેમાં આપણે જરૂર પડશે એક માર્કરની, પરમાનન્ટ છે ગમે તે, અને આ છે એક બોટલ અને આપણે માર્કર લઈ લેવાનું છે। તો સૌપ્રથમ આપણે કરવાનું શું રહેશે એમાં કે બોટલને ચોકનું ખોલી લેવાનું આપણે, બીજું પકડો, અને આ માર્કર જેટલી નવી ફ્રેશ હશે એટલી તમને એક્સપેરિમેન્ટ કરવામાં મજા આવશે। તો બને ત્યાં સુધી નવી જ રાખવી, તો રિઝલ્ટ સારું જોવા મળશે। આપણે ચોકનું ખોલી લેવાનું છે, આ તોડી દેવાનું, અને આ બીજું કંઈ નહીં કરવાનું, આમાં જે આપણે જે આ ખોલી લેવાનું છે, આપણે ખોલી લઈએ। તો ફાઇનલી આપણે હવે આમાં જે રિફેલ આવે એ આપણે આમાં નાખવાની। પણ એ પહેલાં મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આપણે જે બટાકા ભૂંગળાની ચેલેન્જ કરી હતી, એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી, એક મેં તમને બતાવી દઉં, જોઈ લો, આ ઠાકોર ગેમિંગ 99 લખેલું હોય, જોઈ લો તમે, એ ભાઈને આપણે કોમેન્ટ આવી હતી, ઠાકોર ગેમિંગ 99, એ ભાઈને આપણે કોમેન્ટ આવી હતી કે એમને કોમેન્ટ કરી કે ભાઈ તમારી ટીમની ફેમિલી રિવીલ કરો, એટલે કે ટીમના ફેમિલી બતાવો। તો મિત્રો, આપણે જ્યારે યુટ્યુબમાં 10K સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે ફાઇનલી આપણે આપણું ફેમિલી, મતલબ આપણે ટીમનું ફેમિલી રિવીલ કરી નાખશું। ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપને શેર કરજો। અને આ મિત્રો આપણે એવું નથી કે તમારી કામે નથી વાંચતા, બધાની કોમેન્ટ આપણે વચ્ચે જ છે, બરાબર, એ કોમેન્ટ કરજો। તો અમે તમારું ચેલેન્જ પૂરું કરીશું, તમે અમે જે ટાર્ગેટ આપીએ લાઇકનો કે વ્યૂઝનું એ મિત્રો પૂર્ણ કરાવો, બરાબર। તો આપણે એક્સપેરિમેન્ટ પર આગળ વધીએ। તો એમાં આપણે જુઓ, જે આ રિફેલ આવે અંદર, જેને આપણે સાદી ભાષામાં કલર કહીએ, તો એ આપણે ખોલી લેવાનું છે। બરાબર, આપણે ખોલી લીધું,
હવે આપણે આની જરૂર નહીં, આપણે આની જરૂર છે. તો જોઈ લો આ છે અને બોટલમાં આપણે નાખી દેવાનું. બોટલમાં નાખી અને ઢોકણું બરોબર બંધ કરી અને હલાવવાનું બિલકુલ આ જોરથી. જોઈ લો એટલે જે એની ઇંક છે એટલે કે સહી છે એ બહાર આવે છે એ રીતે બરોબરનું હલાવવાનું. ફટાફટ આપણે હલાવી દઈએ. તો મિત્રો જોઈ લો ફાઇનલી આપણે બધો જે અંદર સહી હતી એ બહાર નીકળી ગઈ છે. અને આ જો બોટલનો કલર પહેલાં વ્હાઈટ હતો, હવે બ્લુ થઈ ગયો, કલરમાં બદલાઈ ગયો. તો રીતે હવે અંદર તમે એક મિનિટ આપણે બહાર જે અંદર રિફિલ બહાર કાઢી નાખી પછી તમને લગાવીએ કે બોટલનું રિએક્શન શું છે. બરાબર, પહેલાં આપણે બહાર કાઢી નાખીએ. રિફિલ લાગી બાદ રોજે લગાવો. જો રોજે હાથ લગાવેલો ખાલી બોટલ તમે જોઈજો તેમ બોટલ જોજો. જો લો તમે આ મિત્રો ટ્રાન્સપરન્ટ આગ લાગી ગઈ, તમે દેખાતી હશે થોડી થોડી. અને જો બોટલ પણ બરાબર લાગી હવે એવી રીતે થોડુંક અલગથી થાય. જો તમને આગ દેખાશે નહીં પણ છે બરાબર. તમે મિત્રો કોઈ વિચારીને ત્યાં સહીથી પણ આ લાગી શકે. તો અમારો નાનકડો એક્સપેરિમેન્ટ કેવો લાગે કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.